હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. વાગી ગયા છે 8:30 અને આજે અમે સવારમાં વહેલા ફ્રી થઈ ગયા છીએ કેમ કે આજે અમારે ડેકોરેશનવાળાને મળવા જવાનું છે અત્યારે સવારમાં. સો અત્યારે હું, પપ્પા અને મમ્મી અમે ત્રણ જઈએ છીએ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ક્યાં ઓફિસે જવા રેડી? આપણે પહેલાં ડેકોરેશનમાં જવાનું છે. ઓકે, ચાલો. ઓકે. શ્રેયુ પણ ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ શ્રેયુ. આજે શ્રેયને મૂડ થોડોક ઓછો છે. બેટા સાવી તો આવ સૂતી અંદર જો. ચાલો ભાભી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મમ્મી શું કરે છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ક્યાં જવાનું છે? ડેકોરેશન વાળાને. શ્રેયુ, એ શ્રેયુ, અમે બાબાજીને આવીને ત્યાં તો ઉઠીને નાઈ ધોઈને ફ્રેશ થઈ જાજો ને, પછી આપણે પાછા જવાનું છે. ઓકે. હવે તો ઘોડિયામાં સમાતી નથી. બોલો શ્રેયુ, પગ બહાર રાખીને સૂવે છે પણ તોય ઘોડિયામાં જ સૂવાનું હોય એને. બહુ બધું સ્ટ્રગલ કરે છે. હું અને શ્રેયુ આજે બેડમિન્ટન રમે છે. કાં શ્રેયુ? લ્યો, એ તો ખુશ હો ગયા. એવી રીતે ન દેવાય, પછી આમ ફૂલ નાખીને દે. મને ભૂખ લાગી છે, કંઈક મમ્મ દે ને મને. પેલા સરખી બેસી જાતો. આમાં શું ખાવું? હા, શું ખાવું? બ્રેડ છે પણ મને એકલી બ્રેડ ન ભાવે. એની અંદર છે ને ઓલું ટમેટું ને કાકડી ને એવું બધું નાખીને દે ને મને. સોસ છે ને, સોસ આપણી સોસ કાઢીને મને દે. લેવી ને? હા, ઓકે. આ રહી બ્રેડ. કાઢીને બ્રેડની ઉપર છે ને આમ સોસ આમ લગાવીને પછી મને દે. ચલો, મમ્મીએ બનાવ્યું છે જ્યુસ અને હવે ભાભીને પણ આપણે બોલાવી લઈએ જ્યુસ પીવા માટે. શ્રેયુ, મારે નથી કાંઈ ખાવું, હું આ જ્યુસ પી લઉં છું. ભલે કે ચલો તો જ્યુસ પી લઈએ. શ્રેયુ જ્યુસ પીવે છે. કેવું લાગ્યું શ્રેયુ જ્યુસ? થોડુંક મને આપીશ? લાવ, મને આમાં દઈ દે થોડુંક. દે ને થોડુંક, દે ને, દે ને. એ નહીં, મને હજુ થોડુંક જોઈએ છે. અને તારી મૂછું જો થઈ, મૂછું થઈ ગઈ તારી.